નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા છુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પોલીસ ખાતા દ્વારા ચલાવાતા સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ લાઇનમાં આવેલ સ્વર્ણિમ શાળામાં 31મી ઉજવણીના ભાગરૂપે બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરક્ષા સેતુ અંતર્ગત ચાલતા પ્રોગ્રામ દ્વારા પોલીસ ખાતાએ સમગ્ર કચ્છમાં એની ઉજવણી કરી હતી। 31મી ઉજવણીના ભાગરૂપે ભુજની પોલીસ લાઇનમાં આવેલી સ્વર્ણિમ શાળાના વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર કચ્છમાં એક જગ્યાએ સુરક્ષા સેતુ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। એ ઉપરાંત સુરક્ષા સેતુ અંતર્ગત અવારનવાર નવા કાર્ય પણ કરવામાં આવે છે। ખાસ તો આપણે સુરક્ષા સેતુ અંતર્ગત પછી બાળકોને ઉત્તેજન, વૃક્ષારોપણ કાર્યક્રમ એવા બધા કાર્યક્રમો કરવાના હોય છે મહિલા સુરક્ષાને। તો આપણે એને ધ્યાનમાં લઈને ન્યૂ યરની ઉજવણી સંદર્ભે આદર્શ નિવાસી શાળામાં પણ આવી રીતે ન્યૂ યરની ઉજવણી ત્યાં જઈને કરેલી, સ્વેટરનું અને સ્કાર્ફનું વિતરણ કરેલું। અને આજે અહીંયા જે સ્વર્ણિમ શાળા છે કે જેમાં પોલીસ લાઇનના ઉપરાંત આજુબાજુના બાળકો પણ ભણે છે, તો એ લોકોને આપણે સ્કેચ પેન, પછી ડ્રોઈંગ શીટ એવું બધું વિતરણ કરેલું છે। કેક ને એવું કાપીને લોકોને જરા ઉજવણી જેવું લાગે એવું કરેલું છે। અને જ્યાં સુધી પોલીસનો સવાલ છે ત્યાં સુધી આ એક નવો સુરક્ષા સેતુનો કોન્સેપ્ટ છે, તો એમાં મેક્સિમમ લાભ નાગરિકોને મળે એવું આપણો વિચાર છે। પોલીસ અને પ્રજા, ખાસ કરીને બાળકોમાં જે પોલીસનો ડર હોય એ કાઢવાનો પણ પ્રયાસ આ કાર્યક્રમ। હા, 100% પોલીસની એક સકારાત્મક ઇમેજ ઊભી થાય અને ઘણા બધા બાળકોને એમાંથી પ્રેરણા પણ મળે કે આગળ જતા પોતે પણ આ ખાતું સિલેક્ટ કરે, એવું પણ એમાં આશય રહેલો છે। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું: શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક: રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555। ભુજ લોહાણા સમાજ દ્વારા એમક્યોર મુંબઈના સહયોગથી કતીરા પાર્ટી પ્લોટ મધ્યે નિઃશુલ્ક કેલ્શિયમ ચેકઅપનો એક દિવસીય કેમ્પ યોજાયો હતો। ભુજના રસિક કતીરા પાર્ટી પ્લોટ મધ્યે તારીખ 5 જાન્યુઆરી 2014ના રવિવારે શરીરના હાડકાના કેલ્શિયમ ચેકઅપ માટેનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના એમક્યોરના સહયોગથી તથા સુશીલાબહેન આચાર્યની પ્રેરણાથી આ કેમ્પ યોજાયો હતો। આ કેલ્શિયમ ચેકઅપ કેમ્પમાં કુલ 300 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। આજે ભુજ લોહાણા મહાજનના બેનરના નીચે સુશીલાબેન આચાર્ય કે જેઓ અખિલ ગુજરાત પરિષદના મહિલા મોરચાના અધ્યક્ષ છે, એમણે આજે હાડકાના કેલ્શિયમ બાબતનો નિઃશુલ્ક ભુજ લોહાણા મહાજન એનો કેમ્પનું આયોજન કરે એના માટે પહેલ કરાવી અને એમાં પ્રેરક બન્યા છે। આ કેમ્પની અંદર અંદાજિત 300 લોકો ભાગ લેશે અને આ કેલ્શિયમ ચેક કરવા માટે હોસ્પિટલમાં જઈએ તો અંદાજિત 1700 રૂપિયા જેટલો ખર્ચો થાય, અહીંયા નિઃશુલ્ક કરવામાં આવશે। હાડકાના કેલ્શિયમ ચેક કરવાનું કારણ કે આપણે કોઈ પણ કારણસર જેવા કારણસર અને ભૂલના કારણે ક્યાંય આપણે સ્લીપ થઈ જઈએ તો તરત કેલ્શિયમ ઓછા હોવાના કારણે હાડકામાં ફ્રેક્ચર થઈ આવે, તો જો કેલ્શિયમ એના બરોબર હોય તો ફ્રેક્ચર ન થાય। એટલે જેના કેલ્શિયમ ઓછા હોય એને યોગ્ય ટ્રીટમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવશે અને નિઃશુલ્ક દવા આપવામાં પણ આવશે। ભુજ લોહાણા મહાજનના નેજા હેઠળ આજે અમે બહેનો તથા ભાઈઓમાં કેલ્શિયમ ચેકઅપનું આયોજન કરેલ છે। આ કેમ્પનો હેતુ બહેનો તથા ભાઈઓ પોતાના હેલ્થ પ્રત્યે જાગૃત થાય અને સમાજ રોગમુક્ત બને, તંદુરસ્ત બને એ અમારી અભ્યર્થના છે। આજના કેમ્પમાં લગભગ 250 થી 300 જણાએ ચેકઅપ કરાવ્યું છે અને ઘણાને કેલ્શિયમની ખામી પણ નીકળેલી છે, તો તેમને સારવાર માટે માર્ગદર્શન પણ આપેલું છે।
ડૉક્ટર PN આચાર્યના સહયોગથી આ કેમ્પોને સફળ બનાવ્યો છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. ભુજના ગણેશનગર રોડની દુર્દશાની આભારી નગરપાલિકા છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. ગટર, પાણી અને કેબલ વાયર માટે સારા રોડનો સત્યનાશ કાઢવામાં આવે છે. ભુજમાં ભૂકંપ પછી બનેલા ડામર રોડ, 4 લેન રોડ, રિંગ રોડ અને સીસી રોડને જોઈ નાગરિકોની ખુશી સમાતી ન હતી, પરંતુ ઝાંઝવાના જળ જેવી એ ખુશી બાષ્પીભવનની જેમ ટૂંક સમયમાં ઉડી ગઈ. તેનું મુખ્ય કારણ છે ટૂંકા ગાળામાં શહેરના નવા નકોર બનેલા રોડનું ખોદકામ ચાલુ થઈ ગયું હતું. નગરપાલિકા દ્વારા જ આ રોડને ખોદી અને એમને એમ રાખી દેવામાં આવે છે તો કહી શકાય કે જે બનાવતું તે બગાડતું. એવી જ પરિસ્થિતિ છે ગણેશનગરના રોડની તથા ત્યાંના ત્રસ્ત નાગરિકોની. મહાસાપરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ આખી ગણેશનગર રોડ ઉપર આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે ભુજ નગરપાલિકા દ્વારા કામ કરવામાં તો આવે છે. ગટરની લાઈન નાખે, પાણીની લાઈનો નાખે, મોટા પાઇપ ફિટ કરે, પછી રસ્તા ખોદીને મૂકીને ચાલ્યા જાય છે ને પરેશાની ગાડી ચાલકોને અને પબ્લિકને થાય છે. તો ભુજ નગરપાલિકા દ્વારા રસ્તા સારા બનાવવામાં નથી આવતા. તો જે રસ્તા ડામર રોડ સારામાં સારા ભાડાએ બનાવેલા છે, ભૂકંપ વખતે જે કલેક્ટર સાહેબ બનાવી ગયા છે, એનું ભુજ નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારી, અધિકારી અને જે પણ આનું કામ રાખતા હોય શું કામ રોડનો નખો દ્વારે છે. તમે જોઈ શકો છો કે આ રોડની પરિસ્થિતિ આવી જશે. આગળ 15 જગ્યા છે એવી કે ખાડા ખોદીને મૂકીને હાલા ગયા છે. ખાડા ખોદી જશે પછી એના ઉપર નહીં કોઈ પ્લાસ્ટર કરે, નહીં કોઈ ડામર કરે કે પોતાનું કામ પતી ગયું એટલે ઉકેડો કરી મૂકીને હાલા જાય છે. ભુજ નગરપાલિકા દ્વારા કેટલી ફરિયાદો છે કે લગભગ મેક્સિમમ રોડ નગરપાલિકાના ગટર લાઈન, પાણી લાઈન એના માટે ખોદી જાય છે, પછી રિપેર નથી કરતા. લોકો પણ આવી કામગીરી ત્રાસી ગયા છે. કાં તમે રિપેર ન કરો તો ખબર પડે કે આ રિપેરિંગ કામ થતું જ નથી. ખાલી મોટી મોટી વાતો કરો છો કામોની અને કામના નામે નગરપાલિકા સાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે મેક્સિમમ રોડ નગરપાલિકાએ ખોદી નાખ્યા છે અને રિપેરિંગ થતા નથી. આ લોકોનું કેવું છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ, નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. અખિલ કચ્છ મુસ્લિમ ખલીફા જમાત આયોજિત 8મી સમૂહ શાદીનું આયોજન આજરોજ નવી મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ સામેના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું.
સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજના બિરાદરો માટે અખિલ કચ્છ મુસ્લિમ ખલીફા જમાત આયોજિત 8મી સમૂહ શાદીનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 20 યુગલોએ ભાગ લીધો હતો. આજના મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચાથી બચવા અને મધ્યમ વર્ગોને અનુકૂળતા થાય તે માટે સમાજ દ્વારા દર વર્ષે આ સમૂહ શાદીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. તો જોઈએ એક અહેવાલ. અખિલ કચ્છ ખલીફા સમાજના સમૂહ શાદીનો પ્રોગ્રામ છે. કેટલા 20 છોકરા છે, 20 છોકરીઓ છે, ટોટલ 40 છે. આ સમૂહ શાદીથી શું સમાજને ફાયદો થઈ શકે? સમાજને ફાયદો એ થાય કે અમારી ઝીણી સમાજ છે, ઝીણી કાશીમાં કે ગરીબ સમાજ છે, એમાં ખર્ચો બચાવવા માટે અમે સમૂહ શાદી કરીએ છીએ અને અમે અમારા સમાજમાંથી ચંદો ડોનેશન કરીએ છીએ. બીજા કોના ઘરે નથી લેતા. જે અમે અમારી છોકરીઓને આપીએ છીએ એ અમારા સમાજના ચંદાથી આપીએ છીએ. મારું નામ અમીર અલી હાજી હુસેન લોટિયા, હું ભુજમાં વકીલાત કરું છું ને અખિલ કચ્છ મુસ્લિમ ખલીફા સમાજ જે સમૂહ શાદીનું આયોજન થઈ રહેલું છે તેમાં સલાહકાર તરીકે એક કાર્ય કરી રહ્યો છું. આ છેલ્લા 8 વર્ષથી અખિલ કચ્છ મુસ્લિમ ખલીફા સમાજ નો સમૂહ શાદીનું આયોજન થઈ રહ્યું છે. તેમાં આજે 8મું વર્ષ છે ને કચ્છના દૂર દરાજના વિસ્તારોમાં તેમાં દરેક તાલુકાના જે ઉમેદવારો છે, વરરાજા કે વરોધુ, તમામ એક જ મંડપ પર આજે નિકાહનું એક આયોજન કરવામાં આવેલું છે અને તે સમાજ સમૂહ શાદી કે જે સમાજને એક આશીર્વાદરૂપ બની રહેલું છે. જે પોતે આ શાદીમાં ખર્ચ નથી કરી શકતા તેના માટે આ આયોજન કરવામાં આવેલું છે અને સમાજના તમામ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ આ સમૂહ શાદીમાં ભાગ લે છે અને સબળા વ્યક્તિઓ એમાં મદદરૂપ થાય છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255 549 99798 77443. થોડા સમય પહેલા હંગામી આવાસમાં વૃદ્ધા લક્ષ્મીબેનના દર દાગીનાની ચોરી તથા મકાન ઉચાપત અંગે કરાયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. તે સાંભળીએ આવાસના નાગરિકોના મંતવ્ય દ્વારા. પૈસા લીધા તમારી પાસે? જીઆઈડીસી વાળા અંધા અંધી માજીમાંથી લક્ષ્મીબેન ઈ તો ખોટો આરોપ નાખે તો તમે શું કહેશો? હું એમ કહું ને, હું કાંઈ જાણતી નથી ભાઈ. એ સ્વામીના ઓલા તમને ને માજીમાને બે ને મકાન બનાવી દીધું રામબેન ને, તો તમે શું કહેશો? મકાન તો રામબેન જ બનાવી દીધા છે ને. તો અંધી માસી ને પણ રામબેન ને બનાવી દીધા. એ માજી પેલે શું કરતી હતી? સ્વામી મંદિર કઈ લોટ નાખતી હતી, આમ પાથરીને બેઠી હોય, કોઈ પૈસા દઈ જાય, કોઈ કાંઈ દઈ જાય, એમ એટલી ખબર છે. દાગીનું કાંઈ હોય ભેગું એવું તમને લાગે છે? ના રે ના, કાંઈ મારા કને હતા જો તો હું પોતે વેચીને ખાઈ ગઈ, ભાઈ એને નથી દીધા. હજી ગણેશ બધા પૂછ્યા કરો કે મારા કને કેટલું સોનું હતું. આ ખોટો આરોપ કહેવાય કે આપણે ખાઈ ગયા હોય. તમે આ રામબેન બારામાં શું કહેવા માંગો છો? અમને તો એવું જાણવા મળ્યું કે રામબેન ચોરી કરે માજીમાં નહીં. ના ભાઈ, એવું કઈ નથી. અહીંયા પેલા આંધ્રા ડોસી હતા, એમને પણ રામબેને સાથ સહારો આપ્યો તો એના માટે બીજા ગમે કોઈ ગરીબ વ્યક્તિ આવે એને ઘણો સાથ સહારો દે છે. અને રામબેન રૂપિયાના કેમ ભૂખ્યા છે? રામબેન તો જશના ભૂખ્યા છે કે આવા બધાની સારવાર કરું તો ભગવાન એમને એની આંતરડીનો આશીર્વાદ મને મળે ને હંમેશા માટે હું સુખી રહું. બીજું કઈ એમાં રામબેન ને લેવા દેવાની મતલબ નથી. તો રામબેન આ ગરીબો કને આવે, રૂપિયા વાળા કને નથી રૂપિયા લેવા. ગાંડાને આ ડેલો બનાવી દીધો, 14 વર્ષ આંધ્રાને એને રૂમ બનાવી દીધા. તો રામબેન ને ખાવાની મતલબ હોય તો ગાંડા આંધ્રા ને દે, કે ગાંડા આંધ્રા કને હોય તો લઈને ખાઈને જાય. એવી તો એમનામાં છે જ નહીં. એ તો સાથ સારો દે છે ને બધાની સેવા પૂજા કરે ભાઈ. અચ્છા, અને રામબેન ઉપર જે આરોપ પડ્યો એ તો તમે એ બાબતમાં શું કહેવા માંગો છો? એ ના કરે, ખોટો હોય.
અચ્છા રામબેન, તમને શું શું ઉપયોગી થાય? ઘણી વાર ઘણી દવાખાને લઈ જાય, ગોળીઓ લઈ દે, કપડા લટા ના હોય તો દે. અમને ઘણી વાર ઘણા ઉપયોગ આવે છે, ક્યાં કામ હોય તો કરી દે. રામબેન ઉપર જે આરોપ નાખવામાં આવે, શું કહેવા માંગો છો? તારું ખપે ના, એ બધી ખોટી વાત છે. એમ કે રામબેન એવું કરે ને અમને એના માટે પૂરેપૂરો વિશ્વાસ છે. બસ ઉપર આખો ગામ અમારે એની સાથે જ છે કે અમને ઘણી મદદમાં આવે છે રામબેન. અમે અડધી રાતે ફોન કરીએ તો દવાખાનામાં બધી જગ્યાએ અમને કામ આવે છે. એટલે અમે એવું માનતા જ નથી રામબેન એવું કામ કરે. દવાખાનામાં ગમે જગ્યાએ રામબેન તરત પહોંચી જાય ફોન કરે એટલે ગમે એના બધા કામ પડતા મૂકીને અમારા ભેગે તરત આવે છે. પૈસા ટકે કપડા લતે બધી જગ્યાએ અમને કામ આવે છે. એવું કઈ કરતા જ નથી. થેન્ક યુ મેમ. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે. જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના હોસ્પિટલ રોડ ઉપર એક ટ્રિપલ અકસ્માત થતા સદભાગે કોઈને ઈજા નહીં. ભુજના હોસ્પિટલ રોડ ઉપરના ટ્રાફિક અંગે તથા દબાણો બાબતે વારંવાર પ્રશ્નો ઉઠે છે. આજે એક ટ્રિપલ અકસ્માતમાં સદભાગે કોઈને નુકસાન થયું નથી. વિગતો પ્રમાણે બોલેરો ગાડી નંબર MH04A40834, ગાડી નંબર GJ12BR 4146 તથા ગાડી નંબર 7212 ત્રણેય ગાડીઓ અથડાઈ ગઈ હતી. આ અંગે કોઈ ફરિયાદો થઈ છે કે કેમ તેની વિગત મળી શકી નથી. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822525016, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજના બહુચર્ચિત IANT વિવાદ અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યો. કંપની તથા ફ્રેન્ચાઇઝી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. નિવેડો ન આવતા વધારે ઉગ્ર બનશે લડત.
IANTનો વિવાદ આજે પોલીસ સ્ટેશને પહોંચતા બંને કંપની તથા વિદ્યાર્થીઓમાં કૌતૂહલ જોવા મળેલું હતું. આ સમગ્ર બનાવમાં વાંધા કંપની તથા ફ્રેન્ચાઇઝી વચ્ચે થયેલું હતું, પણ આ સમગ્ર કિસ્સાનો ભોગ માત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થવું પડ્યું હતું. આ સમગ્ર કિસ્સામાં આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી લે તેવી સંભાવનાને પણ નકારી શકાય નહીં. તો આ અંગે વિદ્યાર્થીઓ વતી વાત કરતા ABVPના આકાશ કચ્છી ABVP માંથી આવું છું, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં. આજે ફરિયાદ નોંધાવે, કોની સામે ફરિયાદ નોંધાવવાનું શું કારણ છે એનું? કારણ મુખ્યત્વે એ છે કે આજથી 5 દિવસ પહેલા 2 તારીખે વિદ્યાર્થીઓ જ્યારે અમારી પાસે ફરિયાદ કરેલી ત્યારે અમે મધ્યસ્થી બની અને કંપની IANT કંપની એમાંથી IANTના રિપ્રેઝેન્ટેટિવ અજય વ્યાસ કરીને એક આવ્યા હતા અને અત્યારના ફ્રેન્ચાઇઝીના ઓનર જે છે અત્યારે પંકજ પટેલ, એ બે પાસે એ પ્રકારનું એક સોગંદનામું કરે. એ બેની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ મતભેદોના લીધે વિદ્યાર્થીઓના કોર્સ પૂરા થતા નહીં. એ લોકોની ફી લઈ લીધી હતી બધાએ, પણ કોર્સ ફી તમે ગણી લો, દરેક કોર્સની 60,000 થી 65,000 રૂપિયા ફી છે. 250 થી 300 વિદ્યાર્થીઓ એ એકેડેમીમાં કોમ્પ્યુટર કોર્સ કરે છે. એ લોકોએ ત્યાં સુધીના વાયદાઓ કર્યા છે કે કોર્સ કમ્પ્લીટ કર્યા પછી 100% અમે જોબ આપશું, આ છે તે બધી. એ તો બધી બહુ દૂરની વાત છે, પણ કોર્સ એ 12 મહિનાના કોર્સ 2 વર્ષ સુધી પૂરા નથી થયા. એટલે છેલ્લે જ્યારે બધી વસ્તુનો એન્ડ આવી ગયો ત્યારે અમે એ બે પાસે સોગંદનામું કરાવડાવ્યું હતું ₹100 સ્ટેમ્પ પેપર પર કે 6 તારીખ સુધીમાં એ બે કંપની ઓનર, જે કંપનીના લોકો છે એ IANT અને ફ્રેન્ચાઇઝી ઓનર, એ બે સાથે બેસી અને કંઈક સમાધાન પર આવે. એ બેના પોતાના મતભેદો સાઈડ પર રાખીને વિદ્યાર્થીઓના જે બાકી પેન્ડિંગ કોર્સ છે એને મટીરિયલ આપવાના છે, લેપટોપ આપવાના વાયદા કર્યા છે, બેગ આપવાના, એ બધા વાયદાઓ પૂરા થાય અથવા તો એ પૂરા થવાનું કોઈ સમાધાન આવે. પણ આજે 7 તારીખ થઈ છે, નથી બેનો કોઈ પતો કે નથી કોઈ સમાધાનની ખબર. કંપનીના વ્યક્તિ પાસેથી એ દિવસે સત્તાવાર વિગત મુજબ કુલ 50 લાખ રૂપિયા ફી કંપનીએ લીધી છે અત્યાર સુધીમાં સ્ટુડન્ટ પાસેથી. હવે કંપની એ રીતના વાત કરે છે કે કંપનીને જે ઓનર છે એના ફ્રેન્ચાઇઝી વાળા એને ફીનો હિસાબ આપ્યો નથી. એ બે વચ્ચેની જે છે લડાઈ, એ બે વચ્ચેના જે પણ કાંઈ હોય એનાથી સ્ટુડન્ટ્સને અસર થાય છે. એટલે વિદ્યાર્થી પરિષદે વચ્ચે મધ્યસ્થી બનીને સોગંદનામું કરાયું હતું કે 6 તારીખ સુધીમાં એ બે વાયદો કર્યો હતો કે 6 તારીખ સુધીમાં અમે સમાધાન લઈ આવીશું અને પાછા અમે હાજર રહેશું. હવે નથી બેમાંથી કોઈ હાજર, કંપનીનો કોઈ વ્યક્તિ હાજર નથી, નથી ફ્રેન્ચાઇઝી ઓનર હાજર કે નથી કોઈ સમાધાન ને સમાચાર. પૈસા લઈ લીધા, હવે જવાબદારી કોઈને લેવી નથી. બે એમ કે છે કે કંપની એમ છે કે ઓનર ઠગ છે અને ઓનર એમ છે કંપની ઠગ છે. હવે આમાં વિદ્યાર્થીઓનું શું? એટલે આખરે છે અત્યારે અમે પોલીસ પાસે આવ્યા છીએ, બરાબર. હવે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે, જરૂર પડશે તો અમે વિધિવત રીતે FIR લખાવશું. અત્યારે જે અત્યારના હાજર જો લોકો હતા, માર્કેટિંગ મેનેજર અને પેલા સેલ્સ મેનેજર, એની પોલીસ પૂછપરછ કરે છે અને આગળ જે કાર્યવાહી કરવામાં આવશે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજના જૈન વેપારીની હત્યાના કેસની ઇનોવા કાર સામખિયાળી પાસેથી બરામદ થઈ. હત્યાના કેસમાં તપાસમાં મદદ મળવાની શક્યતા. રવિવારે બહુચકચારી હત્યા કેસમાં જૈન વેપારીની હત્યાનો આરોપી જે ઇનોવા કાર લઈ ફરાર થઈ ગયેલ હતો તે ઇનોવા કાર સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી બરામદ થયેલી હતી. આ ઇનોવા કારમાંથી બનાવને લગતા અનેક તથ્યો મળી આવે તેવી શક્યતા છે. તો આ સમગ્ર કિસ્સામાં પોલીસ તંત્ર પણ આરોપીને પકડવા માટે ટેલિફોન રેકોર્ડ તથા અન્ય પુરાવાના આધારે તપાસ ચલાવી રહ્યા છે. જોકે હજુ સુધી પોલીસ તપાસમાં કોઈ ખાસ સફળતા મળેલ નથી અને આરોપી કાર મૂકી ભાગી ગયેલ હોવાથી કાર બરામદ થયેલ છે અને પોલીસ દ્વારા આરોપી પણ પકડાયેલ નથી. તો આ બનાવમાં હજુ સુધી પોલીસ તંત્ર માત્ર ફીફા ખાંડતો હોય તેવું જણાઈ આવે છે. તો આ બનાવની તપાસ કરતા A ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા A ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ઝાલાએ આ અંગે કોઈ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો
અને તપાસ ચાલુ હોવાનું જણાવી કેમેરા સમક્ષ વિગતો આપવાનું ટાળ્યું હતું. જન્મદિવસની શુભેચ્છા પરાક્રમસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા. આપ શ્રી 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. આમ આદમી પાર્ટીની સરકારમાં પણ લેવાઈ રહી છે લાંચ. તાજેતરમાં કરવામાં આવેલ એક સ્ટિંગ ઓપરેશનમાં દિલ્હી જલ બોર્ડના 3 અધિકારીઓ સસ્પેન્ડ. બરફના તોફાનોથી થીજ્યું અમેરિકા. -55 ડિગ્રી સુધી પારો ગગડ્યો. 4400 ફ્લાઇટો રદ થઈ. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નવજાત બાળકીના શબને કચરાપેટીમાં નાખી જવાની ઘટના પર કેજરીવાલે તપાસ કરાવવાની ખાતરી આપી. જેલમાં બંધ બળાત્કારના આરોપી આશારામના જામીન પર સુનાવણી હવે 13 જાન્યુઆરી સુધી ટળી. સલમાન ખાનના હિટ એન્ડ રન કેસની સુનાવણી 21મી જાન્યુઆરી સુધી સ્થગિત. દિલ્હીમાં જીતની ખુશી મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પરથી ચૂંટણી લડશે. ગુડગાંવના કોલ સેન્ટરમાં એક 30 વર્ષીય મહિલા કર્મચારી પર સામૂહિક બળાત્કાર, 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પાર્ટી નેતાની પત્નીની છેડતી કરવાના આરોપમાં શિવસેનાના સ્થાનીય નેતા કૌશલ સેનગાડેની ધરપકડ કરાઈ. કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલ મુઠભેડમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ. જાસૂસી પ્રકરણની તપાસ માટે ઉચ્ચતમ ન્યાયાલયના એક સેવાનિવૃત્ત ન્યાયાધીશની જલ્દી નિમણૂક કરવામાં આવે, સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું. મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાણ ધસવાથી ખોદકામ કરનાર 9 લોકોના મોત. અમેઠીના કોણ બનેગા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ભારે બબાલ. આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ લગાવાયો. દિલ્હી વિધાનસભા સત્રનો આજે અંતિમ દિન. પાણી પુરવઠા બોર્ડના 800 કર્મચારીઓની સામૂહિક બદલીઓ થશે. રાહુલ ગાંધીનો ભય સાચો પડ્યો. મુઝફ્ફરનગરના રમખાણ પીડિતોની લાગણી ઉશ્કેરી. તેઓને ત્રાસવાદી બનાવવા પાકિસ્તાન જાસૂસી એજન્સી ISI સક્રિય બની હતી. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાયેલા ગૃહ મંત્રાલયે આમ આદમી પાર્ટીના દેશવ્યાપી બેંક ખાતાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો. દિલ્હી રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખડગે વચગાળાના રેલવે બજેટને તૈયાર કરી રહ્યા છે, જેમાં આમ આદમી કેન્દ્ર સ્થાને હશે. રાહુલ ગાંધીને PM ઉમેદવાર બનાવતા પૂર્વે જબરી કવાયત. 5 કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા મંગાયા. નવા યુવા મંત્રીઓને સ્થાન અપાશે. ધોરણ 1 થી 5માં આગામી સત્રથી સેમેસ્ટર પ્રથા દાખલ કરાશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો નિર્ણય. કેજરીવાલ અને મોદીને ટક્કર આપવા માટે કોંગ્રેસે રાહુલની પ્રતિભાને ઉજાગર કરવા 2 PR એજન્સીઓની મદદ લીધી. ₹500 કરોડ ચૂકવ્યા. બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓના ઘર પર હુમલો. વોટિંગ કરવાની સજા આપતા વિપક્ષી પાર્ટીઓના ગુંડા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.